તો આજે આપણે બનાવીશું કેળા બટાકાની આપણે સૂકી ફરાળી ભાજી. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2 બટાકા લીધા છે અને આપણે કાચા કેળા લીધા છે. તો 4 કાચા કેળા આપણે લીધા છે. આ બંને આપણે સારા પાણીથી આપણે સરસ ધોઈ લઈશું પહેલાં. તો કેળા અને બટાકાને આપણે સરસ પાણીથી ધોઈ લીધા છે. હવે આપણે બટાકાને અને કેળાને અલગ અલગ બાફવાના છે. તો આપણે અહીંયા એક વાસણમાં પાણી લીધું છે. એની અંદર આપણે છૂટા કરીને બાફી લઈશું. કેળાને ફક્ત 7 થી 8 મિનિટ લાગશે બફાતા. આપણે ફૂલ ગેસ રાખવાનો છે, સ્લો નથી રાખવાનો. ઉપર આપણે ઢાંકણને ઢાંકી લઈશું. તો આપણે જે અહીંયા 2 બટાકા લીધા હતા એને પણ આપણે અહીંયા કુકરમાં બાફવા મૂકી દીધા છે. તો હવે આપણે કેળાને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કેળા આપણા બફાઈ ગયા છે. તો હવે આપણે અહીંયા ઠંડા પાણીમાં લઈ લીધા છે. તો બધા જ કેળાને આપણે કાઢી અને અહીંયા ઠંડા પાણીમાં રાખી લીધા છે. કેળાને આપણે ઠંડા થવા દઈશું. તો કેળા આપણા પાણીની અંદર ઠંડા પડી ગયા છે. હવે આપણે કેળાની જે ઉપરની છાલ છે આપણે કાઢી લઈશું. તો કેળા અને બટાકાની ઉપરની બંનેની આપણે છાલ કાઢી લીધી છે. તો હવે આપણે એને થોડા મીડિયમ સાઇઝની અંદર આપણે સમારી લઈશું. તો આપણે અહીંયા કેળા અને બટાકાને એ રીતે ઝીણા સમારી લીધા છે. આપણે વધારે મોટા નથી રાખ્યા.